કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના રાજવી પરિવારના મહારાણી શ્રી પ્રીતિદેવી બા સાહેબના શુભ જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે સવારે 11:30 વાગ્યે તેમના નિવાસસ્થાન રણજીત વિલા ખાતે શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહી મહારાણી બા સાહેબને જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમની વિશેષ બાબત એ છે કે મહારાણી શ્રી પ્રીતિ દેવી બા સાહેબ દરબારગઢ સ્થિત ઐતિહાસિક જૂના રાણીવાસના સમારકામ અને સંરક્ષણ માટેના એક મહત્વપૂર્ણ કાર્યક્રમની વિધિવત ઘોષણા કરવામાં આવી. આ પ્રોજેક્ટનો હેતુ કચ્છની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવાનો અને ભવિષ્યની પેઢીઓ માટે તેનું સંરક્ષણ કરવાનો છે. આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ, સામાજિક કાર્યકરો અને સાંસ્કૃતિક સંસ્થાઓના પ્રતિનિધિઓને ઉપસ્થિત રહ્યા હતા. આજના શુભ દિવસે મહારાણી સાહેબનો જન્મદિવસ છે. મહારાણી સાહેબ પ્રીતિ દેવી ઓફ કચ્છ અત્યારે જ્યારે 19 વર્ષના હતા ત્યારથી કચ્છમાં છે. આજે એમનો 60 વર્ષથી ઉપર કચ્છમાં વિતાવ્યા છે. તેમણે એમ કીધું છે કે હું કચ્છમાં જ મોટી થઈ છું. તો આજના દિવસે એમને ઘણા અનેક સારા કામો કર્યા છે, પણ આજના દિવસે ખાસ કરીને જે આપણું મેઇન દરબારગઢ ભુજ કહેવાય, એનું જે મેઇન રાણીવાસ કહેવાય, જ્યાં 475 વર્ષ પહેલાં રાવશ્રી ખેંગારજી પહેલાંએ ખીલી ખોડી હતી, એ એરિયા જે 475 વર્ષ જૂનો છે, એ એરિયાને પૂરું સમારકામ કરવા માટે, પૂરું રિપેર કરવા માટે, પૂરું રેસ્ટોરેશન કરવા માટે એમને અત્યારે રવિન્દ્ર વસાવડા સિનિયર કન્ઝર્વેશન આર્કિટેક્ટ છે અમદાવાદમાં, એમને આખો રિપોર્ટ તૈયાર કર્યો છે અને એ રિપોર્ટ પ્રમાણે આજના દિવસથી શરૂઆત કરી છે અને એનો પૂરો કામ લગભગ 2 વર્ષમાં થશે અને અંદાજે પહેલા ફેઝનો ખર્ચો 3 કરોડ જેટલો થશે. જે આપણી ઐતિહાસિક ધરોહર છે, જે આપણી જાળવણી કરવાનું છે, એ આપણી ફરજ છે અને જેમ આ આખો એરિયા જે છે એ મારા બેનિવોલન્ટ ટ્રસ્ટમાં આપી દીધો છે મહારાણી સાહેબે, અને એની જાળવણી જેમ અત્યારે પ્રાગમેલમાં થાય છે એ જ રીતે આખો એરિયા હવે પ્રાગમેલ ટ્રસ્ટમાં ગયો છે અને એ એરિયા એવી રીતે સમારકામ રહેશે. રવિન્દ્ર સંઘવી, મુંબઈથી છું. મૂળ કચ્છનો, વાગડનો. બાબા સાહેબના વખતથી બાબા સાહેબ અને મહારાણી સાહેબનું ફિનાન્સ ને લીગલ બધું જોઉં છું. બરાબર. મહારાણી સાહેબે જે કામો કર્યા છે તમે જાણતા હશો, પણ સૌથી અદ્ભુત કામ આપને કહું, ભારતમાં એક ટ્રસ્ટ છે જેની 6 લાખ મહિલાઓ સભ્યો છે. આપે નામ પણ નહીં સાંભળ્યું હોય. નામ છે વિશ્વ માંગલ્ય સભા. વિશ્વ માંગલ્ય સભામાં જેમ RSSના પ્રચારક હોય, એમાં અહીંયા પ્રચારિકા હોય, સતત પ્રચારિકા છે. 5 ડાક્ટર છે, IAS છે, એક મહિલા IAS છે, શ્રુતિ દેશપાંડે IAS છે, અને વકીલ છે અમુક. આવી બધી ભણેલી ઘણી મહિલાઓ આની પ્રચારિકા છે. હવે તમને થોડો ઇતિહાસમાં લઈ જાઉં. નાના ફડણવીસનું નામ તમે બધાએ સાંભળ્યું હોય. વારાણસીમાં એક નાના ફડણવીસ વાડા છે, મરાઠીમાં વાડા, આપણે જેને કહીએ ને પ્રોપર્ટી વાડા કહેવાય, પાડા અને વાડા, નેસ એટલે પાડા. એ પ્રોપર્ટી નાના ફડણવીસે ખરીદેલી 1857ની આજુબાજુની વાત કરું છું, અને ત્યાં પડી રહી. ધીરે ધીરે પ્રોપર્ટીની આજુબાજુ ત્યાં બધું મરાઠી અને ગુજરાતી હિન્દુઓ રહે, પણ ત્યાં મુસ્લિમો વધવા માંડ્યા. એટલે આ લોકોને લાગ્યું કે આપણે અહીંથી પલાયન કરવું પડશે. તો એ વખતે એમણે વિશ્વાસરાવ ચોગુલેને કહ્યું કે તમે પ્રોપર્ટી ખરીદી લો. વિશ્વાસરાવ ચોગુલે ગોવાના, અને ચોગુલે સ્ટીમશીપ અને ચોગુલે માઇન્સ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, અને એમણે ખરીદી લીધી અને ત્યાં હિન્દુઓ ટકી ગયા. વિશ્વાસરાવ ચોગુલે વટાઈ ગયા. પછી એમના દીકરા અશોકરાવ ચોગુલે, જે મારા પરમ મિત્ર છે, એમની પાસે આ પ્રોપર્ટી આવી. તો વિશ્વ માંગલ્ય સભાને કંઈ બનારસમાં કામ કરવું, ગંગા કિનારો, બાબા વિશ્વનાથનું મંદિર, કાલ ભૈરવનું મંદિર, તો એમણે એમનો સંપર્ક કર્યો. હવે સાંભળજો, અશોકરાવ ચોગુલે કહે છે કે આ પ્રોપર્ટી તમને આપી, પણ 2 શરત છે. કોઈને જાણ નહીં કરતા કે આ મારું ડોનેશન છે, અને અહીંયા ક્યાંય મારી તકતી નહીં લગાવતા. ત્યાં એક મંદિર છે, વિઠ્ઠલ રખુબાઈનું મંદિર છે. નાના ફડણવીસ પણ મરાઠી હતા, વિશ્વાસરાવ પણ મરાઠી, અશોકરાવ ચોગુલે પણ મરાઠી. એટલે વિઠ્ઠલ રખુબાઈનું મંદિર છે, આપણે જેમ કૃષ્ણ રાધાનું હોય એ રીતે. એમણે ગિફ્ટ કરી, એટલે આમની પાસે આવી, વિશ્વ માંગલ્ય સભા પાસે આવી. વિશ્વ માંગલ્ય સભા બધી જ મહિલાઓ, પણ એમાં એક પુરુષ જેનો પાલક કહેવાય, પ્રશાંત હરતાલકર, મારા મિત્ર. આ બધા કે અમારી પાસે કામ બહુ છે, કાર્યકર્તાઓ બહુ છે, પણ પૈસા નથી. તો મને મળવા આવ્યા કે રવિન્દ્રભાઈ તમે આમાં, એ નામ એ લોકો બદલે છે,
પણ નાના ફડણવીસવાળાનું નામ સંત એકનાથના નામે એકનાથ ભવન રાખે છે લોકો કે હવે આનું નવીનીકરણ કરવું છે, રેસ્ટોરેશન કરવું છે, આ પૈસાની વ્યવસ્થા કરો. બધી જ મહિલાઓ એટલે મહારાણી સાહેબ પાસે લઈ ગયો, એમને 4 કરોડ રૂપિયા જોઈએ. મહારાણી સાહેબ આ બધી મહિલાઓ છે, આ પણ મહિલાઓ છે. અને અત્યારે પુણ્ય શ્લોકા રાણી અહલ્યાબાઈની 300મી જન્મજયંતિ આપણે બધા ઉજવીએ છીએ. તો રાણી અહલ્યાબાઈ પણ મધ્યપ્રદેશથી નીકળ્યા મહારાષ્ટ્રથી, પરણીને ગયા મધ્યપ્રદેશમાં. અદ્ભુત કામો કર્યા, કોઈને કલ્પના પણ ના આવ્યા એના કામો કર્યા. અને એટલી બધી હોશિયાર તટસ્થભાઈ પોતાના દીકરાને પણ એમને મૃત્યુદંડ આપેલો. પણ એ મધ્ય ભારતમાંથી ઉત્તરમાં પણ ગયા, દક્ષિણમાં પણ ગયા, પૂર્વમાં પણ ગયા અને અનેક મંદિરોનો એમણે જીર્ણોદ્ધાર કર્યો. આને માટે આપણે પૈસા આપીએ. તો એમણે 4 કરોડ માગ્યા. મહારાણી સાહેબ કહે રવિન્દ્રભાઈ તમે જાઓ, જુઓ પ્રોજેક્ટ અને ઠીક લાગે તો આપણે આપીએ. એટલે હું અને મિસિસ બેઉ ગયા, 2 દિવસ રહ્યા, પ્રોજેક્ટ જોયો. આ નાના ફડણવીસવાળાને બનારસમાં 2 ઘાટ લાગુ પડે છે, નામ છે દુર્ગા ઘાટ અને પંચગંગા ઘાટ. તમારે વાડામાં જવું હોય તો જહાજ પેલા હોડી મારફતે જવું પડે. અને બહુ સારું કામ લાગ્યું. તો 1 કરોડ રૂપિયા આપીને આવ્યા, બાકીના પૈસા જતા જાય છે. અને મહારાણી સાહેબે 4 કરોડ એના માટે કન્ફર્મ કર્યા છે. તો આ દાન કોઈ જાણતું નથી. અને એક બીજી મજેદાર વાત કરું કે ત્યાં હોડી બધું હોડી ઉપર જ ચાલે બનારસમાં, પણ હોડી બધા પુરુષ ચલાવે. આ મહિલાઓનું વિશ્વ માંગલ્ય સભા, તો એમણે એકવાર હરીફાઈ કરી કે ચલો કોણ મહિલા આવે જે હોડી ચલાવે. તો એ 15 મહિલાઓ આવી. એ બધાએ કીધું કે અમે જાણીએ છીએ પણ અમારા વર ચલાવવા નથી દેતા. તો કે તમે અમને એમ્પાવર કરો તો અમે ચલાવશું. કારણ કે એ લોકો ઈચ્છે છે કે જે લોકો અહીંયા આવે બધા એની હોડીનું સંચાલન પણ મહિલાઓ કરે. અત્યારે ચાલુ થઈ ગયું છે. એ મહિલાઓ 18 મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ હોડીઓ મારફત બધા આવજા કરે છે. તો મહારાણી સાહેબનું આ એક પ્રોજેક્ટ આપની જાણ માટે. એના સિવાય આપણે બધાએ સાંભળ્યું હશે કે થોડા વખત પહેલાં પાલઘરમાં 2 સંતોને મારી નાખવામાં આવ્યા. ક્રિશ્ચિયન મિશનરીઓના માણસોએ 2 સંતોને માર્યા. હું ત્યાં જતો હું, મુંબઈમાં રહું ને આ બધે હું પ્રવાસ કરતો હું. તો એના કાર્યકરો મળ્યા કે અહીંયા મંદિરો નથી, અહીંના વનવાસીઓ માટે પોતાનું શ્રદ્ધાનું કેન્દ્ર નથી, તો અહીંયા થોડા મંદિરો બાંધી દો. મેં મહારાણી સાહેબને વાત કરી. એ લોકો મને પ્રોજેક્ટ આપ્યો 8 મંદિર બાંધવાનો. અને એક મંદિર પાછળ 8 લાખનો ખર્ચ, 64 lakhs. મહારાણી સાહેબને વાત કરી. મહારાણી સાહેબ કે આપો રવિન્દ્રભાઈ. તો એમાંથી 1 મંદિર બની ગયું છે, 2 બને છે. મહારાણી સાહેબ પૂરું પ્રોજેક્ટના મંજૂર કર્યા છે. હિન્દુત્વ અને રાષ્ટ્રીયત્વ કેમ મજબૂત થાય એને માટેના એમના સતત પ્રયત્ન હોય છે. તમે બધા જાણતા હશો ચાણક્યવાળા ડૉક્ટર ચંદ્રપ્રકાશ દ્વિવેદી, બરાબર, મારા મિત્ર, એક દિવસ મળવા આવ્યા. મને કે રવિન્દ્રભાઈ હું જનજનમાં રામ બનાવું છું. જનજનમાં રામ 52 હપ્તાની સિરિયલ હિન્દીમાં. ભગવાન રામ જ્યાંથી નીકળ્યા અને દરિયા કિનારે ગયા ત્યાં સુધી, અયોધ્યાથી નીકળ્યા. પણ પૈસા થોડા તૂટે છે. આમ તો એ પૈસા આપે, 18 કરોડનું બજેટ, 18 કરોડ દૂરદર્શન આપે, ડીડી આપે, પણ શરૂઆતમાં પરફોર્મન્સ ગેરંટીને આ બધું એને આપવું પડે. તો કે 93 લાખ ઘટે છે. તો એ ચાણક્યવાળા મહારાણી સાહેબે નામ સાંભળેલું, એનું જોવાતા. તો એ ભાઈ ડૉક્ટર ચંદ્રપ્રકાશ ને એના પત્ની મંદિરા નામ છે, બંનેને લઈ ગયો મહારાણી સાહેબને મળવા. મહારાણી સાહેબ ત્યારે મુંબઈ બિરાજતા હતા. મેં કીધું આપણે એને પૈસા આપીએ. મને કહ્યું ભાઈ આપો. એને લોન જોતી હતી, ડોનેશન નહોતું જોતું. અમે એને લોન આપી અને અત્યારે પૂરી થવામાં છે સીધા. તો આવા અનેક કામો છે. બધું તો આપણે કેમ કહું, બીજા બધા નાના છે પણ અનેક કામ છે. પણ આ તમને વિશ્વ માંગલ્ય સભાનું કહ્યું, તમને હિન્દુ મંદિરોનું કીધું, આવા અનેક કામ. અને હવે એમનું એવું છે કે આખા ભારત આપણું છે. અત્યાર સુધી એવું હતું કચ્છ આપણું છે, પણ એના સામાજિક કામ માટે એમનું પોતામાં એવું છે કે આ બધું ભારત આપણું છે. તો જ્યાં કંઈ સારું કામ થઈ શકે ત્યાં કરવું.